વાહન ચાલકો માટે ખૂબ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। જો તમે બાઇક ચલાવો છો, કાર ચલાવો છો અથવા તો કોઈ પણ વાહનના માલિક છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। હવે ટ્રાફિકના નિયમો તોડ્યા બાદ મળતું ઈ-ચલણ માત્ર દંડ સુધી જ સીમિત નથી રહ્યું, પરંતુ સમયસર કાર્યવાહી નહીં કરો તો તમારું વાહન પણ બ્લોક થઈ શકે છે। લાયસન્સ પર પણ હવે સંકટ મંડરાઈ રહ્યું છે। કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે, તો ચાલો તેને સમજવાનો પ્રયાસ કરીએ। ઈ-ચલણ સામે ફરિયાદ માટે હવે 45 દિવસ મળશે, જેને લઈ હવે સૌથી પહેલા તો વાત કરીએ ઈ-ચલણની ફરિયાદ અંગે। જો તમને પણ લાગે છે કે તમારું ચલણ ખોટું કપાયું છે, કોઈ ભૂલ થઈ છે અથવા તો કોઈ રજૂઆત કરવી છે, તો હવે તમને આ માટે 45 દિવસ સુધીનો સમય મળી રહેશે। સમયગાળા દરમિયાન તમે ઈ-ચલણ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખજો, જો 45 દિવસનો સમય મર્યાદા તમે ચૂકી ગયા છો તો તે માન્ય રાખવામાં આવશે નહીં અને તમારે જે છે તે ચલણનો સ્વીકાર કરવો પડશે સીધી રીતે। વાત કરીએ ચલણ ભરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે। હવે જો સૌથી મહત્વની વાત છે, 45 દિવસ બાદ પણ કોઈ ફરિયાદ નહીં થાય તો ત્યારબાદ વાહન માલિક અથવા તો ડ્રાઈવરે ચલણની રકમ ભરવાની રહેશે અને આ માટે મળશે 30 દિવસનો સમય। એટલે કે ચલણ આવ્યું, જોયું નહીં, અવગણ્યું નહીં, તે ચાલશે નહીં, કારણ કે હવે સિસ્ટમ વધુ કડક બની ગઈ છે। આવા બહાનાઓ તમારા ચલાવવામાં આવશે નહીં। ચલણ નહીં ભરો તો વાહન બ્લોક કરી દેવામાં આવશે। હવે વાત કરીએ સૌથી મોટી કાર્યવાહીની। જો તમે સમયસર ચલણ નહીં ભરો તો તમારું વાહન જે છે તે વાહન પોર્ટલ પર બ્લોક કરી દેવામાં આવશે। આ સ્થિતિમાં વાહન સંબંધિત ઘણી બધી સેવાઓ અટકાવી દેવામાં આવે છે, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત પ્રક્રિયા, RC બુક સંબંધિત કામકાજ, આ સાથે જ વાહન સંબંધિત અન્ય અરજીઓ પણ જે છે તે અટકાવી દેવામાં આવશે અને તમારી કામગીરી જે છે તે વધુ મુશ્કેલ બને તેવી શક્યતાઓ રહેલી છે। હવે વાત કરીએ ફરિયાદ નકારી તો શું કરવું। જો તમે ફરિયાદ કરો છો, તમારી ફરિયાદ નકારી દેવામાં આવે છે, તો પણ વિકલ્પો છે। તમારે 30 દિવસની અંદર ચલણની સંપૂર્ણ રકમ ભરવી પડશે અથવા તો ચલણની રકમના 50% જમા કરી અને કોર્ટમાં અપીલ કરી શકો છો। જો તેમાંથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો ફરીથી ચલણ સ્વીકૃતિ માનવામાં આવશે। હવે વાત કરીએ 5 વખત ચલણ આવે અને ત્યારબાદ જે છે તે લાયસન્સ પર કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહી શું છે? હવે સૌથી કડક નિયમ બહાર પડી ગયો છે। જો એક જ વાહન માલિક અથવા તો ડ્રાઈવરને એક જ વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ચલણ મળે છે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ શકે છે। એટલે કે હવે વારંવાર ટ્રાફિક નિયમો તોડવા ભારે પડી શકે છે। મિત્રો, ટ્રાફિકના નિયમો માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ આપણી સુરક્ષા માટે પણ બનાવવામાં આવ્યા છે। હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો, નિયમોનું પાલન કરો અને જો કોઈ ઈ-ચલણ બાકી હોય તો તેને સમયસર ચૂકવણી કરી દો, કારણ કે એક નાનું બેદરકારી ભર્યું પગલું ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। અને આવી જ માહિતી માટે જોતા રહો HD ન્યૂઝ। મને રજા આપો। નમસ્કાર।